ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિત પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ અને સ્વાધ્યાય 12.2 ની અંદર એટલે કે 12.2 ની અંદર છેલ્લા બે દાખલા આપણે અહીંયા પ્રકરણ પૂરું થાય છે એન તરફ જઈ રહ્યા છે મિત્રો. તો આ 7મો દાખલો અને આના પછી આપણે જોશું 8મો દાખલો. તો રકમ વાંચીએ તો 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિર લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર છે અને ત્રિજ્યા 60 સેમી છે. તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારની અંદર મૂકવામાં આવે છે અને તળિયેને સ્પર્શ કરી દે ઊભો મૂક્યો છે. નળાકારની ત્રિજ્યા પણ આપને આપી દીધી છે, નળાકારની ઊંચાઈ આપને આપી દીધું છે. આપણે તો નળાકારમાં રહેલા બાકીનું ઘનફળ શોધવાનું છે. તો આપણે આકૃતિ બનાવીએ તો એક નળાકાર બનાવવાનું છે. આવું એક નળાકાર છે. આ ત્રિજ્યા કહેવાય. તો નળાકારની ત્રિજ્યા એટલે કે આ નળાકારની ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે અને નળાકારની ઊંચાઈ એટલે કે h આપને આપી દીધું છે 180 સેન્ટીમીટર. હવે શંકુ ઉપર અર્ધગોલક ઉપર શંકુ મૂકવામાં આવે છે. તો પેલા આપણે અર્ધગોલક બનાવીશું. આ અર્ધગોલક ઉપર આવું એક શંકુ મૂકવામાં આવે છે. નાનું એવું બનાવ્યું આપણે. અર્ધગોલકની ત્રિજ્યા 60 સેન્ટીમીટર અર્ધગોલકની ત્રિજ્યા છે. આ શંકુની ઊંચાઈ કહેવાય. આ અર્ધગોલકની ત્રિજ્યા અને શંકુની ત્રિજ્યા બંને એક જ થાય એટલે r બરાબર આપણે 60 સેન્ટીમીટર આપ્યું છે. શંકુની ઊંચાઈ આપણે આપી છે 120 સેન્ટીમીટર. આ તિર્યક ઊંચાઈ કહેવાય. આ h એ આપણે આપ્યું 120 સેન્ટીમીટર. આ આખે આખું નળાકાર પાણીનું ભરેલું છે મિત્રો. હવે આ નળાકારની અંદર આ પદાર્થનું જે છે બરાબર છે ઘનફળ આની અંદર ડુબાડી દેવામાં આવે તો બાકી રહેલા પાણીનું ઘનફળ આપણે મેળવવાનું છે. નળાકારમાં કેટલું બાકી છે તો આપણે શું કરશું? પેલા નળાકારનું ઘનફળ મેળવશું, પછી આ સંયુક્ત પદાર્થ, સંયુક્ત એટલા માટે હું બોલું છું કે અર્ધગોલકનું ઘનફળ અને શંકુનું ઘનફળ મેળવશું. પછી આને લઈને આની અંદર ડુબાડશું. એ ડુબાડશું એટલે જેટલું એનું ઘનફળ હશે એટલું પાણી બહાર નીકળી જશે અને બાકીનું પાણીનું ઘનફળ વધશે. તો આપણે પેલા મેળવશું નળાકારનું ઘનફળ. તો નળાકાર માટે નળાકારની ત્રિજ્યા એટલે કે r અને r આપણે આપ્યું છે 60 સેન્ટીમીટર. ચાલો નળાકારની ઊંચાઈ એટલે કે h આપને આપ્યું છે 180 સેન્ટીમીટર. તો નળાકારનું ઘનફળ પેલા મેળવી લઈએ. તો નળાકારનું ઘનફળ બરાબર પાઈ r નો વર્ગ h. પાઈ ની કિંમત આપણે કાઈ નથી કીધી તો 22/7. r આપને આપ્યું છે 60 ગુણ્યા 60 અને h મિત્રો આપણે આપ્યું છે 180 સેન્ટીમીટર. છેદમાં કાઈ ના હોય તમે 1 લખી શકો. હવે છેદ મિત્રો અહીંયા ઉડતા નથી ક્યાંય તો 22 ગુણ્યા 6 36 એટલે 3600 અને 180 અને એને ભાગ્યા 7. ચલો હવે ફટાફટ ભાગાકાર કરીએ. તો પહેલા તો 36 ગુણ્યા 18 કરીએ અને 3 મીંડા મૂકીએ. તો 36 ગુણ્યા 18 6 3 8 6 48 8 વધી પડી 4 8 કરી 24 24 4 28 8 14 વધી પડી 3 ને 4 ને 2 6 અને 3 મીંડા અને એને ગુણ્યા આપણે મિત્રો કરશું 22. તો 0 1 2 3 8 2 16 વધી પડી 1 6 4 2 8 ને 1 9 અને 6 2 12 0 0 0 8 2 16 વધી પડી 1 4 2 8 ને 1 9 અને 6 2 12 0 0 0 6 15 વધી પડી 1 9 ને તો 12 વધી પડી 1 અને 4 1 14,25,000 સોરી 1,42,56,000 1,42,56,000 1,42,56,000 અને એને ભાગ્યા આપણે કરશું 7. એ આપને મળશે સેમી ઘન. સેમી ઘનમાં છેલ્લે સુધી રાખશું. ચલો હવે કરીએ 1,42,56,000 ભાગ્યા 7. તો 7 દુ 14 2 ભાગનો એટલે ભાગમાં પડીશું ઉપરથી 5 અને 1 ભાગ્યા 7 એટલે 1,42,56,000 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 એટલે 1,42,56,000
તો 7 તેરી 21, અહીંયા વધશે 4, અહીંયા 6 46, 7 6 42, 4 વધશે ઉપરથી 0, સત્યુ નહીં પણ 7 5 35, તો 5 વધશે હજી 0, સત્યુ 49, પોઈન્ટ પછી 2 લેવાના છે 1 ઉપરથી 0, 7 1 7, અહીંયા વધશે 3, અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 7 4 28 મિત્રો, તો અહીંયા વધશે 2 હજી 0, તો 7 1 7 ને 7 દુ 14, અહીંયા વધશે 6, જો અહીંયા મિત્રો હવે 6 એટલે પોઈન્ટ કરો તો 60 આવશે, તો 7 8, તો આપણે કરશું 2,36,500, 20,36,571 પણ 43, 20,71,000 સોરી 20,36,571.43 સેમી ઘન, આ આપને મળશે નળાકારનું ઘનફળ મિત્રો. હવે આપણે શું કરશું, શંકુનું ઘનફળ અને અર્ધગોલકનું ઘનફળ એ પણ મેળવશું. તો ચાલો પેલા સંયુક્ત પદાર્થનું ઘનફળ. તો સંયુક્ત પદાર્થનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ અને વત્તા અર્ધગોલકનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાય વર્ગ h, સૂત્ર હવે મિત્રો સ્પીડ થવી જોઈએ, અને 2/3 અર્ધગોલકનું ઘનફળ 2/3 પાય r નો ઘન. આ ત્રિજ્યા બંનેમાં સમાન જ છે, એટલે તમારે સામાન્ય લ્યો તો 1/3 પાય r નો વર્ગ કોમન લેવાઈ ગયો, અહીંયા વધશે h અને અહીંયા વધશે 2r h, અને આમાંથી 2 ઘાત લેવાઈ ગઈ એટલે 1 વધશે r. ચલો પાઈની કિંમત મૂકીએ, 1/3 22/7, ત્રિજ્યા એટલે 60 આપી છે, એની પણ હજી એકવાર 60 કૌંસની અંદર રાખો તો h તમને મળશે 120 વત્તા 2 × 60, 2 × 60. આપણે શંકુની ઊંચાઈ અહીંયા 180 બરોબર છે, શંકુની ઊંચાઈ એટલે કે h 120 વત્તા 2 × 60. ચાલો હવે અહીંયા 7 તેરી 21, 20 તેરી 60 એક જ થાય છે, બાકી કાંઈ થતું નથી. તો પેલા સાદરૂપ આપી તો 22 × 44 440, 22 અને એને ગુણ્યા 60 ભાગ્યા 7 અને ગુણ્યા આના આપણે લઈએ તો 120, અને આ મિત્ર 120 થશે. જો 60 ગુણ્યા 2, 120 ગુણ્યા 120 વત્તા 120 એટલે કે 240, છેદમાં કાંઈ ના હોય તો 1. બસ હવે બધાનો ગુણાકાર કરી લઈએ તો 440, અને આ 24 ગુણ્યા 6 240 ગુણ્યા 60, તો 0 અહીંયા 0 24 વધી પડી 2 6 2 12 ને 2 14, એટલે કે ઈ પણ 144 જ, એટલે કે 14,400. આનો નાનો બેનો ગુણાકાર કરશો મિત્રો બરાબર છે, એટલે તમને મળશે 14,400. તો 144 અને પછી 2 મીંડા મૂકી દેશું આપણે, 0 0 0 4 4, અહીંયા 0 0 ચોકે વધી પડી 1, 16 ને 1 17, 0 16 વધી પડી 1 અને 17, તો 0 6 7 ને 6 13 વધી પડી 1, 4 ને 5 7 ને 5 12, 13 નો તગડો વધી પડી 1, 4 ને 5 ને 6 અને 2 મીંડા તો ખરા. તો 63,36,000, 63,36,000, 63 36 અને 2 મીંડા, એકમ દશક 100,000, દશક લાખ 10 લાખ, એટલે 63,36,000 સેમી ઘન. એને ભાગ્યા 7 તો ખરા, હજી સેમી ઘન હજી નહીં, એને ભાગ્યા 7. ચલો હજી એક આપી થોડીક સ્પીડ થી, 63,36,000 અને એને ભાગ્યા 7, 7 9 63 3 3, અહીંયા વધશે 0, ઉપરથી ઉતરશો 3 7 9 3 એટલે 0 0 ઉપર 3 ભાગ નો આલે, ભાગમાં પડી 0, અહીંયા 6 7 5 35, 1 વધશે 0, 7 1 7 3 વધશે બીજો 0, 7 4 28,
2 વધશે, હજી એક 0, 7 2 14, 6 વધશે, 7 8 56, 4 વધશે 0, 7 5 35, 5 હજી 5 50 થાય છે એટલે 9,05,142.86 આનું ઘનફળ આવશે 9,05,142.86 હે ને મિત્રો, એટલે 86 કરી નાખો. 42.85 હે ને આપણે 86 કરી નાખ્યા. સેમી ઘન આને મળશે આ સેમી. હવે આપણે તો હજી જવાબ નથી મળ્યો. આપણો જવાબ છે બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. તો બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર બાકી રહેલ પાણીનું ઘનફળ બરાબર બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ ટૂંકું લખું છું માઇનસ સંયુક્ત પદાર્થનું ઘનફળ તો નળાકારનું ઘનફળ બરાબર 20 36 57 71.43 અને માઇનસ 90 51 42.86. હવે કરીએ બાદ. તો 20 36 57 1.43 અને અહીંયા કરશું આપણે 90 51 42.86. ચલો બાદબાકી માંથી 6 જાય તો 7, અહીંયા 0, 13 માંથી 8 જાય તો 5, અહીંયા 6, અહીંયા 10, અહીંયા 8, અહીંયા 2, અહીંયા 5 માંથી 1 જાય તો 4, 6 માંથી 5 જાય તો 1, 3 એમનેમ, અહીંયા 1, અહીંયા 10, અહીંયા 1 અને અહીંયા 1. તો પોઈન્ટ નીચે જ પોઈન્ટ આપણે રાખ્યો તો એટલું 11,31,428.57 સેમી ઘન વધશે મિત્રો. હવે જો આને તમારે મીટરમાં ફેરવવું હોય મિત્રો તો 1 મીટર ઘન બરાબર 10 લાખ સેમી ઘન થાય. આ સેમીમાંથી તો મીટરમાં ફરી જાય એટલે આને ભાગ્યા 10 લાખ કરી નાખો. 31,41,428.57 અને એને ભાગ્યા 10 લાખ મીટર ઘન એટલે કે 1 2 3 4 5 અને 6 1.13 મીટર ઘન. બાકી રહેલા પદાર્થનું ઘનફળ 1.13 મીટર ઘન થશે.